માતાજી મિત્રો, જય દ્વારકાજી, જય રોમાપીર. સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને જુનાગઢથી મિત્રો એકવાર ફેર ફરીને નીકળી ગયા છીએ ગાડી આપણે. અને આ વખત દિલ્હી ભરવાની છે, પણ લોચા એવા માર્યા ને એ મુંબઈ ભરવી પડી. મુંબઈ કેમ ભરવી પડી એની હું તમને કારણ કહું. ચાલ હું તો અત્યારે પહોંચ્યા છીએ સ્વામિનારાયણનો ગેટ આવે કે બાયપાસવાળા ગેટેથી ડાયવર સાઈડ મારીએ જઈએ સીધા બાયપાસ ઉપર. પ્રમુખ સ્વામી દ્વાર, બાચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન. ભક્તિ અને સત્સંગ વિના કંઈ જ નહીં. તો અહીંથી મારી હવે ડ્રાઈવર સાઈડ. ભક્તિ અને સત્સંગ વિના તો કંઈ જ નથી ભાઈ ભાઈ. તો મિત્રો ભરવામાં મુંબઈ જેમ ભરી છે ને મન જોણા મારો. મુંબઈ ટીપ તો મારી ત્યાં વખત તમને ખબર હ. અને દિલ્હી ભરવાની હતી આપણે, પણ જે ઉપર ઇલેક્ટ્રોનિક લોક આવે ને એ લોકના લીધે આખું સેટિંગ ફરી ગયું આપણું. 12 વાગે ગાડી ભરાઈને કમ્પ્લીટ ઊભી થઈ એટલે ઉપરનો ઈ લોક તો બંધ હતો. મને તો ખબર જ નહીં, વાતે કરેલી હતી તો ભાઈ ઈ લોક બંધ છે. એટલે પેલો ઈ લોક જે નાખવાવાળો છે હીરોઈને એમ કીધું, છેલ્લે લાસ્ટમાં એને કીધું કે હવે ઈ લોકનું સેટિંગ નહીં થાય. હું કીધું એટલે કે વાયર નહીં, શોર્ટ સર્કિટ થઈ ગયો બધું. કશો વાંધો ને, આપણે તો ફરક પડે. આપણે તો પહેલાં એ લોકો કંઈ જતા હતા દિલ્હી ખાલી કરવા. પછી સાહેબ આના જોડે આવ્યો અને સાહેબે બતાવ્યું મને કે આ જો મેલ આવેલો હતો બધું બતા. એટલે એમાં મેલમાં એવું લખેલું હતું, વી નોટ એક્સેપ્ટ વિદાઉટ ઈ લોક. એટલે કે ઈ લોક વગર ગાડીઓ ખાલી થશે નહીં. અને પહેલાં બનાવ બની ગયેલો, 2 ગાડીઓ ઈ લોકો વગરની જતી તો ઈ લોકો વગર ગાડી પીલકુવામાં ખાલી કરતો નહીં બરોબર. એટલે હલવાણા પછી કે તારા કશો તને ભરાઈને તો ઊભી થઈ ગઈ, હવે કે મુંબઈ જવું પડશે. હું કીધું ભાઈ તારે મુંબઈ કરીએ યાર, બીજું તો હું 4-5 દાડા ઘેર નહીં જઈએ, શું ફરક પડશે. ઘેર જવાનું અમે ચો મોહ થવા તાર એમ કરી પાછું મુંબઈ ભરી. નકા એક ટીપ દિલ્હી મારો ને એક ટીપ મુંબઈ મારો, એમાં એવું વસ્તુ યાર. પણ હવે બે ટીપો મુંબઈ મારવી પડશે. કશો હતો ને ખેંચી નાખીએ ત્યાં. તો મિત્રો હાઈવે ઉપર ચડી ગયા છીએ અને સવારનો ટાઈમ કેટલો મસ્ત. ખાલી નજારો ચેક કરો. સવારનો ટાઈમ આમ જોઈએ ને અને દાડો આપણો ઉગે ને એટલે આમ દાડો આખો આપણો મસ્ત જાય, આખો દાડો આપણો સુધરી જાય. મને તો રોજ ઉઠવાનો સવારમાં મોકો નહીં મળતો ને, કે હું તો રોજ વહેલા જ ઉઠું. અને વહેલા ના ઉઠવાનું એક કારણ અમારા કોક જ સમય મારું ઉઠવાનું હોય વહેલા. નક જો હું આખી રાત ગાડી ચલાવું એટલે મારે ઊંઘવાનું જ કેટલા વાગે હોય ખબર? 3 થી 4 થી 5 વાગે તો હું ઊંઘું જ. 3 થી 5 ના વચ્ચે 5 વાગે ઊંઘું મિત્રો. તો વિચાર કરો કે ઉઠું કેટલા વાગે? 10 વાગે તો મારે ઉઠવાનું હોય, 5 કલાક આરામ કરી. એટલે સવાર કોક સમય જ જોવા મળે. હા મિત્રો, જેતપુરમાં ધુમ્મસ પડવા માંડી ખૂબ. જો ઠંડો પવન આવે સવારમાં, કારણે ધુમ્મસ પડવા માંડી ખૂબ. તો પહેલું ટોલ નાકું આવી ગયું છે જેતપુરનું. અને આ તો ખાલી શરૂઆત છે, હજુ ટોલ નાકા તો ઘણા બાકી લોટ. ભાઈ રાજકોટ વાંચે તો બહુ વાર રાખવાની જરૂર હો ભાઈ. જગ્યા પર ટીઆરપી પોલીસની ટીઆરપી ચાલાન કાપવા માટે. તો મિત્રો આવી જાય છીએ રાજકોટ. અને આ વળી નવું ડાયવર્જન આપ્યું. હા આ ડાયવર્જન નવું આપ્યું ભાઈ, ખોદીને મળ્યું બધું. બ્રિજ બનાવો કે બ્રિજ જ બનાવો 100%. તો જોજો હો ભાઈ, કોઈ ઊંઘમાં બાજ આવતા નહીં. ખોદેલું મેળ્યું આ પાડીઓ તો કોઈ કામની નહીં. કાકા થોડા સાઈડ મોડો સારી વાત છે. મજબૂરી પછી વરણ મારવો પડે મારા ટીપ મોટો. બને તો સુધી મિત્રો નહીં મારતો વરણ, પણ મારવો પડે પછી. ટી આ કુકા હતા જ નહીં કોઈ. મિત્રો આવી ગયા ઠેઠ ચોટીલા, પણ ખબર ના પડી. કારણ કે સવારનો સમય હતો અને જેમ ટ્રાફિક વધતું જતું હતું એમ હું આગળ હેઠતો જતો હતો. મસ્ત રીતે નીકળી ગયો. તો આવી ગયા છીએ ઠેઠ ચોટીલા. તો સવારમાં દર્શને મસ્ત થઈ ગયા. તો જય મા ચામુંડમાં. તો મિત્રો બગોદરા પહેલાં જોરદાર એક્સિડન્ટ જેવો જુઓ, ખતરનાક.
એમાં ડીઝલનું ટેન્કર હવે ડીઝલનું પેટ્રોલનું ગમે તે 2 ટેન્કર એમાં આગ લાગે તો દાદા આખો રોડ જામ થઈ જાય. અને આજુબાજુ ત્યાંની ધંધાવાળા બધા તો મિત્રો આ બાજુ આ ભાઈબંધે રૂપમાં ચડી ગયા ડિવાઈડર ઉપર. મારા કલેજા કેમ આવું કરો છો તમે? આપવામાં ઠેઠ આવી જઈએ છીએ બગોદરા. અને બગોદરા આવતા મિત્રો જુનાગઢથી બગોદરા આવતા એક પણ સ્ટોપ નહીં, 0 સ્ટોપ. કિલોમીટર જેટલા થાય તો કોઈ ખબર નહીં, પણ ડોહા યાર વાટ જોઈને બેઠા એ વાસ જ બરોબર. સ્ટોપ કરવાનું નહીં કરવાનું એ કારણ છે, કારણ કે ડોહા બાપડા એક વાટ જોઈને બેસી રહ્યા વાસ જ. અને એની કંથી પિકઅપ કરવાના તો હજુ તો હોય તે લગભગ 100 કિલોમીટર જેટલું કર જોઈએ હેડો. અને હમણાં સ્ટોપ કરું તો એમાં 10-15 મિનિટ બગડી જાય. 10-15 મિનિટમાં તો ચોય પહોંચો હોય. એના કરતાં પછી શાંતિથી આગળ જઈને ઉભો રહું ચોક નજીક આવવા થાવ, નજીક જવા થાવ એટલે તો વહીથી લઈ લે હું નેચા મારી દેવું ડ્રાઈવર સાઈડ ઓઢણીઓ લુંગીઓ જેટલું બધું જોયું. આપણે જોઈને કંટાળીએ કે શું લેવું શું ના લેવું, જેટલી જોવો એટલી. તો બગોદરાથી વાસા દીધી આ રોડે મજા આવી જાય એવું 3 લેના ને એટલે પછી લગભગ 108 કિલોમીટર લખેલું હતું એટલે 100 કિલોમીટર જ ગણો. 100 કિલોમીટરથી આવું ને આવું જ. ખાલી છેલ્લે થોડું આવે ફાટક આવે અને એથી ખાલી રસ્તો થોડો ખોખળો થાય, બાકી કમ્પ્લીટ રસ્તો. તો મિત્રો તારાપુર પહેલાં મામા હોટલે ખાધું મસ્ત. મિત્રો ખાવાના વખાણ કઈ રીતના કરવાના મને જ ખબર નહીં પડતી. આ બાજુ ખાવાનું આમ હૃદય ન ચોંટી જાય એમ આપણે ખાવાનું એટલે ખાવાનું રીતના હું ખાઈએ ને ખબર ના પડે. જે સબ્જી મોઢામાં નાખો ને એ બસ તમને ના ભાવે ને તો આપણે પૈસા પાછા લે. બોલો જે સબ્જી 4-5 જાતની સબ્જી હોય, જે સબ્જી કહો તમે ના ભાવે ને તો બસ પૈસા પાછા. હતા ભાઈ ભરવાડ હતા, હોટલે ખાધું મસ્ત રીતના. વિડીયો ઉતારવાનો થોડો મેન ના આવ્યો, કારણ કે લેડીઝો બેઠ્યો ને આપણે વિડીયો ના ઉતારાય એટલા માટે. આપણે એકલા હોય ને છોકરા હોય તો ચાલે, પણ લેડીઝો બેઠ્યો વિડીયો ના ઉતારાય. પણ ખરાબ લાગે, કોકના ના લાગે. એના કરતાં આપણે પછી ઉતારો સારો. તો ખાવા ખાવું હોય તો 3-4 નોમચીન હોટલો, બધી હોટલો તો આપણે ખાધેલું નહીં, પણ જે ખાધેલી તમને કહું અને મજા આવેલી કે મને હોટલ બતાવવાવાળા એક જ માણસ કિમભાઈ આપણા જુનાગઢવાળા તે હઈ. એને ફોન કરું કિમભાઈ આ રોડ ઉપર હોટલ કઈ સારી, એટલે કે આ હોટલ. એ હોટલ બેહો ને પરફેક્ટ હોટલ જ હોય, મજા જ આવી જાય આપણને. અને જો પહેલાં તો ઠાકરધણી હોટલ આવકમાં ચોટીલા, પછી માલધારી હોટલ આવકમાં રાજકોટ પાસ કરે, એરપોર્ટ પાસ કરી, પછી મોમાઈ હોટલ તો બધી જગ્યાએ મોમાઈ હોટલ ચોટીલાવાળા. મોમાઈ હોટલમાં બેસે એટલે કાંઈ ઘટે જ નહીં. પછી ટંકારા રોડ ઉપર છે દ્વારકાધીશ હોટલ, પછી દેવંગી હોટલ, પછી ઠાકરધારી માલધારી ઘણી હોટલો હોય, મજા આવી જાય બસ. તો 10 જાતના આપણા જોડે સલાડ જ આવી જાય. ડુંગળી, કુબીનો સંભારો, પછી આચાર 3-4 જાતના હોય, કાકડી હોય, ગોળ, માખણ, બીટ, બધું જે કોઈ વસ્તુ એવું ને કોઈ બાકી નહીં. હું ફોન જ ખબર ના પડે આપણે. આ આવડો મોટો થાળ હોય અને સલાડ હાલ દે બરાબર, માખણ, પછી બધું જે ખાવું હોય એ બધું મોખણીમાં હોય. પછી એક ભાઈ આવા આપણો સોજીનો શીરો લઈ અને મોહનથાળ લઈ. તો મોહનથાળ પાછો પ્યોર, જેટલો ખાવો હોય એટલો તમારે તાકાત હોય એટલી ખાવ. મોહનથાળ ખાવ એટલે તો દિલ ખુશ થઈ જાય. પહેલાં સ્ટાર્ટિંગમાં મોહનથાળમાં 2 ટુકડા તો ખાઈ જ દઉં. મોહનથાળ ખાવ, પછી ઢોકળી ખાવ અને સેવ ટમેટાનું શાક, પછી ઓળો હોય તો ઓળો, પછી નકર આપણે પનીરની સબ્જી જે હાથમાં આવે ખાઈ જ દઉં. રિઝનેબલ ભાવ, જેને ખાવું હોય, મોટી ગાડીવાળો, નાની ગાડીવાળો, BMW કે ઓડીવાળો, 130 રૂપિયા ભાવ એટલે 130 રૂપિયા. અમે તો ડોહાપામાં તો મિત્રો જો પાર્સલે કરાવી દીધું ખાવાનું, કારણ કે આગળ જે ભાઈ ખાવાનો મેળ આવે નહીં. સારી હોટલો છે ને એક દાડા અમે ગાધું હતું ને તો પસ્તાઈ ગયા. એના કરતાં કીધું હવે અહીંથી ટિફિન જ લઈ લે આજે મોમાઈ ઉપરથી ટિફિન લઈ અને હવે તારાપુર આપવા જો ઠેઠ તારાપુરથી હવે લગભગ હશો કેવું 50 કિલોમીટર જેટલું. તો ડોહોબા લગભગ આવી જાય એટલે ખબર સામરખા ચોકડી આવી જાય. અમે અહીંયા ફોન કર્યો અત્યારે ખાવા બેઠો તાળા. હું સામરખા ચોકડી આવી ગયો
તો આવી જાય કશો વાંધો નથી. થોડી ગાડી મિત્રો દબાઈને બેસી ગઈ, હાટ કરી બેસી ગઈએ તો ફટાફટ ડોહાભાઈ પાસે પહોંચી જઈએ અને ટિફિન બાપાને ખવડાવીએ. અને આ રહીએ હોટલ તો ગોપાલ હોટલ, હા વૈકાણે છે અને ચોટીલામાં છે ગોપાલ હોટલ. મિત્રો આવી જાય છે ઠેઠ વાસણ. હવે ડોહાભાઈ કે ચો ભાઈ આગળથી પિકઅપ કરી લઈએ. તો મિત્રો વાસદ પાસ કરી લીધું અને હવે ચડવાનો હોય એક્સપ્રેસ. અને ડોહાભાઈ આવી ગયા છે. ડોહાભાઈ જય માતાજી. તો મિત્રો હવે ફટાફટ ચડી જઈએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. આ જઈ નથી મહીસાગર, બહુ મોટી હા. કેટલી બાજુ પડે બ્રિજ ભાઈ પડે તો મુંબઈ જવા માટે ખાલી સાઈડ ચડો. તો મિત્રો દિલ્હી મુંબઈ વાળા એક્સપ્રેસ વે ઉપર આવી ગયા છીએ અને ડોહાબા બેઠા ખાવા. તો ચાલુ ગાડીમાં ખાવાની આપણે ટાયર વાયર હું ચેક કરી લઉં એટલી ઘણા તમે ખાઈ લો. તો મોમાન ભોણિયાન કાકાન કાચીન હાહુન વહુન બધા સરકારે જો જેમ કંઈ એક્સપ્રેસ સવાલી ડાવો અને તાપ પડે છે ખરો. કોક હોય તો કહી દેજો પહેલથી, સીલી બીલી તો ઘાટ નાખું. એ આજો હવે મને શું કરું, હવે કાઢું કે ના કાઢું? મોંમાં તો હલવા આલે. આ છેલ્લે કોણ હતું? દેરાણી જેઠાણી હતા ને તેમાં હતા. બરાબર પેલા હું બધા ટાયર બીજા ચેક કરી લઈએ પછી એનો વારો લઈ લઈએ. એને કાઢવું તો પડશે. તો એના માટે મિત્રો બે હાથ જોશે તો વિડીયો ઘણી વાર બંધ કરું, કાઢ નાખું એ રહ્યું. મિત્રો કાઢી તો નાખ્યું પણ આખું વસ્તુ હોય કોઈ ખબર પડતી નહીં. અને શેમાં બડું મજબૂત લોખંડનું જેવું બેઠું હોય પણ લાય જેવું થઈ ગયું ગરમ. હા સુંદર થઈ ગયો. એ જેટલું જ જુદું ખબર આટલું જતું રહ્યું. આટલા ચેક કરલું હવા બવા નીકળે કે નહીં નીકળે, પોણી નાખે. હવા બવા નીકળતી જ નહીં. કારણ ગામમાં પંચર થવાની શક્યતા જ શું? આ આખું અંદર તો જઈ જ ના એક મિત્રો કઈ રીતના જઈએ કે જો અણીવાળું હોય તો જ જાય ને. અણીવાળું તો જો છે નહીં. આ ઓમ હતું અણી તો જો છે જ નહીં, ચોથી જાય અંદર ઓમ હળે પાછું આવે. એ ભગવાન ગરમી તો જુઓ ખાલી 2 મિનિટ ઉતર્યો તો પડશે વળી ગયા. આવું બહાર આવ્યું વળી. આ વળી નવું આવે બધું ટેન્કરનું છે. જતું રે બહાર નહીં આવવાનું. કોઈ કોમ નહીં બહાર તમારું મારો કોના શું કરવાનું? એ હાલો મેળ દીધું જેના હાથમાં આવે એનું. મિત્રો ખાઈ ભાઈને હવે હેડે છીએ. ડ્રાઈવર થઈ જાય ચેન્જ. હવે 2 કલાક ખેંચી છે એક્સપ્રેસ ઉતરી જાય પછી. તો જો એને થાક લાગે ગાડી હાલ દે પાછી. તો બાટલા મસ્ત વેટીને મેળ દીધા જો લુંગી બગલ પલાળી. તો હવે મિત્રો આપણે સુઈ જઈએ. તો મિત્રો આપવામાં આવી જાય છે ઠેઠ મહારાષ્ટ્ર બોર્ડર અને ટ્રાફિક ફૂલ જામ છે. કેટલા બધા લાઈન હોય બોર્ડર તો છે કેટલા કિલોમીટર? 200 મીટર 200 મીટર 100 કિલોમીટર જેવું. તો આજ તો હલવાના કદી ટ્રાફિક મળતું નહીં, આજ જ મળે નહીં. આપણી બાજુ લીલી રિક્ષા અને આ બાજુ કાળી જ હોય ને ફરજિયાત. વચ્ચેની લાઈન એટલી હેડ, વચ્ચેની લાઈન હેડ બે બાજુ બંધ. બીજી હવે મારો ખુલ્યા ભેગો એક ઝાટકે ખુલી ગયો. જાઓ અમે નહીં
આવે. હા તો પેલા ઢોલ ચીડે, ઢોલના ચીડે આવો. પહેલી લાઈનમાં તો મારા પેલા પેહામ પહે કરી. આ લાઈને તો જબર હલવા દીધા. હું કીધું બીજા નંબરની લાઈન, પણ આ તો ઇમરજન્સી બસ લાઈન, પછી આપણી લાઈન હે પહેલા નંબરની. પહેલા નંબરમાં તો બધું ભ્રમણ હેડ. ડોબાજી આવી આગળ શું થયું તપાસ કરવા. આ બધા વચ્ચે ગાલ કરાતો દેખા. ઈમો લોચા વાજ્યા. હા, બીજા કોઈ લોચા નહીં વાગતા. લાઈન તોડીને માં ગાલે ને એટલે આખી લાઈન તૂટી જાય આપણી. આ હેજ ના કોઈ ઇમરજન્સી માલ ભર્યો તો સમજ્યા, શાકભાજી ભરી હોય. અમારે દૂધ ઇમરજન્સી હતો, અમે વચ્ચે લાઈનમાં નહીં ગાલતા. લાઈન ટુ લાઈન જ હેઠી છીએ. અડધો કલાકથી એરિયા ઉભા હટે અમે તોથી આવ્યા તો લાઈન ટુ લાઈન ગાડી કરી હોય તો આટલી કાંઈ પહેરીના જ હોય અંદર ઠેઠ. આપણે હવે ઠેર આવી જાય. આ આઈસરવાળું ચેડે ઉભે કલાકથી ઊભું હારે ઠેઠ. આપણે દોઢ ટોથી આવે ને તારનું ઊભું હોય રહ્યું. લાઈન કાપતા આટલી કાંઈ પહેરીના છે. તો મિત્રો બોર્ડર કરી દીધી છે પાસ. અને હવે જો સારી હોટલ જઈને ખાવાવાળી કરીએ. ટાઈમ ચલો થયો 10 વાગવા આવ્યા. અબ્બામાં આવી જાય છીએ પટેલ હોટલ, તો જતા આવીએ ખાતા આવીએ. મિત્રો ખાવા બાવા ખાઈને તો નીકળી ગયા હતા, પણ આ લોચો જેવો પડે જો નંબર પ્લેટનો. તો કાઢી અને આગળ મેળવી પડશે. એવું જ કરીએ ને. વાંધો નહીં, પણ અંદર ના મેલાય. અંદર ના મેલાય, કાચનો આગળ મેળવી પડે. ઉલટ બટકાઈ ગયા રાતે તો ચાલશે. દાવે જવું છે પણ નવું ટેકડ ઉભું થયું. તો મિત્રો ખાવામાં ખાધી મસૂરની દાળ. એને તો ખરખી ઊભી કરવી પડશે. હોવાય જ રહ્યું. હાલ તો ટેમ્પોની બોય લગાવી પછી જે થાય. તો જો નંબર કમ્પ્લેટ દેખાય ચાલે. તો મિત્રો આપવામાં આવી જાય છે ઠેઠ મનોર. અને ઘણું ટ્રાફિક કર્યું છે ત્યાં ખાડાનું. આવું આટલા ખાડા કુદા અમારો તો 3 કિલોમીટરનો લાઈન લાગે. એના કલર લગી હેરીને કુદાડીને નીકળી જાવ. પિકઅપ વાળાને બાપડાની ગાડી બગડી છે કે ભાઈ પંચર પડ્યું છે. જો બાપડો લાઈટ લઈને એટલી મહેનત કરે છે ગાડીઓ વાળા. બાજુ મહારાષ્ટ્રમાં આ ટેલરી જોર જબ્બર હેડે. આટલા તો બરોબર છે, પણ જાણે મુંબઈ આવી જાય ને અંદર એન્ટર કરીએ ને કેટલાક વાત પડી કરી યાર આ લોકો. હા, બહુ ઉડાતા જાય. આપણે તો પહેવા જ નથી. કલરે બધાનો એક જો લાલ કલરનું બોડું અને ચેડે તો લીલું કન્ટેનર જ ચડાવવાનું હોય. લીલું હોય લાલ હોય. તો મિત્રો આવી ગયા છીએ ઘોડબંદર ઠેઠ. ઘાટ ચાલુ થઈ ગયો. ચડ ઉતર અને એક બંકો આગળ થયો હતો. આપણે ટ્રેક્ટર એક દાડા પહેલાં નીકળેલું કારમાં તો એને મેં જવા દીધો. મગતું જા ભાઈ શું તારી રીતના જતો રહે. કઈ સાઈડ કરતો જતો રહે ભાઈ શાંતિથી. કશો વાંધો નહીં, તારા આગળ નહીં તો ભાઈ. આપણી ગાડી 24 કલાકના અંદર પહોંચવા થાય. એની ગાડી લગભગ ને 37 કલાક જેવું થઈ ગયું. જો એવો મોરે થયો મળદું ચડીને આવી. એક તો મિત્રો આવી જાય છીએ ઠાણે. અને હવે લગભગ વધી કોને 15 કિલોમીટર જેટલું હોય છે આપણી ડેરી. ફટાફટ પહોંચી જઈએ ડેરીમાં. પહેલાં તો બહાર પ્રાઇવેટ ફોટો કરાવવાનો, એ ફોટો કરાવી અને જતા રહેવું ડેરીમાં. મોટા સિમેન્ટ ભરાવાવાળા છે શું આના લીધે ટ્રાફિક બહુ થાય. તો મિત્રો આવી જાય છીએ ડેરીના ગેટ ઉપર. અને એક ડેરું જેટલી તમને બતાય કરું. મધર ડેરી
ડોબા જ્યાં એન્ટ્રી કરાવે ફટાફટ એન્ટ્રી કરીને ગાડી અંદર કરી દઈએ. તો મિત્રો સેમ્પલ વેમ્પલ થઈ ગયું, રેડી આવી ગયું, ઓકે આવી ગયું અને ગાડી લગાવી દીધી સીટ બી ખાલી કરવા અને આપણે પોઈન્ટ જોડે ગાડી ખાલી કરવા લગાવે. આ ગાડી CRP થાય ને એની ગાડી છે એટલે આપણી ગાડી થાય ખાલી. તો બે જણા થોડો આરામ કરી લઈએ અને લગભગ પણ રાતે નીકળવાનું થાય અને પછી સવારે નીકળવાનું થાય, કારણ કે કોટો બહાર કરાવવો પડે અને કોટા માટે સ્પેશિયલ મોણા બોલાવવો પડે. એનો મોણા હંગાત આવે પછી જ કોટો થાય, નકર નહીં થતો. તો જોઈએ રાતે મોણા હંગાત આવે કે નહીં આવતો, ને પછી સીધો સવારે એરિયો આવશે. તો આજનો વિડીયો આટલો સુધી મિત્રો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.